હે માં દશામાં, પેલા લોકો આજે તમારી મૂર્તિ લેવા જતા હતા. કહેતા હતા કે કાલથી તમારા વ્રત ચાલુ થવાના છે. હે માં, મારે પણ તમારા વ્રત લેવા છે, પણ હું કેવી રીતે તમારી મૂર્તિની પૂજા પોલાવું? મારી પાસે તો 1 રૂપિયો પણ નથી. હું જે ખેતરમાં કામ કરું છું ને, એ ખેતરના માલિક બહુ પૈસાવાળા છે. માં, એમને થોડુંક સમજાવો ને કે મને મૂર્તિ અને પૂજાપો લેવાના પૈસા આપે. માં, મારો માલિક મને બહુ મારે છે. આખો દિવસ ખેતરમાં મજૂરી કરું તો પણ કંઈક ને કંઈક બોનું કાઢીને મને માર્યા કરે, અને કોઈક દિવસ તો 2-3 દિવસ ભૂખ્યો રાખે છે. માં, આ ગરીબ હામું જોજો માં. જય મા દશામાં. કામચોર, હજુ ઘણું બધું કામ બાકી છે ને તું બેસી ગયો છે. ચાલો ઉઠ, નહીં તો તારા હાથ ને પગ ભાગી નાખીશ. સાહેબ, હું ઘણો થાકી ગયેલો હતો એટલે હમણાં જ બેઠો હતો. નાલાયક, તું મારી સામે બોલે છે? ઊભો રહે, તું એમ નહીં માને. સાહેબ, મારે એક વાત કહેવી છે, પણ તમે ગુસ્સે ના થતા. હા, જલ્દી બોલ. સાહેબ, આજથી હું 10 દિવસ સુધી અન્નનો એક દાણો પણ નહીં ખાઉં. નકોરડા ઉપવાસ કરવાનો છે. હા, ના ખાય તો મારે શું? મારે તો ફાયદો જ છે ને. પણ હા, ખેતરનું કામ છે ને, અટકાવવું ના જોવે. પણ હું 10 દાડા નહીં ખાઉં ને, એના બદલામાં થોડા પૈસા જોઈતા હતા. મારે દશામાની મૂર્તિ અને પૂજાપો લાવવાનો છે. હું દશામાનું વ્રત લેવાનો છું. શું બોલ્યો? તારે કામ તો 1 રૂપિયાનું કરવું નથી અને પૈસા જોવે છે, એ પાછા ઢોંગ ધતિંગ કરવા માટે? અરે ના ના સાહેબ, આ ઢોંગ ધતિંગ નથી. તમે માતાજી વિશે આવું ના બોલો. એટલે તું મને શીખવાડીશ એમ? ચાલ નીકળ, એ તો તારી ખેર નથી. અરે ના ના સાહેબ, ગુસ્સે ના થશો. હું જાઉં છું. અને સાંભળ, આ સાંજ સુધી કામ થઈ જવું જોઈએ, નહીં તો તને જીવતો નહીં છોડું. અને હા, મારા ખેતર કે મારા ઘરની આસપાસ આવા ધતિંગ વેળા માંડ્યા છે ને, તો મારાથી ખરાબ કોઈ નથી. કામ તો કરવું નથી, પૈસા જોવે છે. અરે, કોક રડે છે એવું લાગે છે. લાઈને મને જવા તો દે.
અરે ભાઈ કેમ રડે છે સવાર સવારમાં? મારે દશામાના વ્રત લેવા છે, પણ મારી પાસે એક રૂપિયો પણ નથી. અને મારા માલિક પાસે પૈસા માંગ્યા ને તો એણે મને ખરું ખોટું સંભળાવીને કાઢી મૂક્યો અને એક રૂપિયો પણ ના આપ્યો. અરે ભાઈ ટેન્શન શું કરવા લે છે? મેં પણ મા દશામાનું વ્રત લીધું છે. ચાલ મારા ઘરે, મારી સાથે તું પણ મા દશામાનું વ્રત કરી લેજે. અરે શું વાત કરો છો ભાઈ? જો તમે વ્રત લેવડાવશો તો દશામાં તમારું પણ ભલું કરશે. ચાલો. અરે પણ હું ત્યાં આવતો રહીશ, ખેતરનું કામ કોણ કરશે? એમાં ક્યાં ટાઈમ લાગે છે? સવાર સાંજ 1 કલાક પૂજા આરતી કરવા આવી જવાનું, પછી પાછા ખેતરમાં આવીને કામે લાગી જવાનું. હા ભાઈ, એ બરોબર છે. તો ચાલો આપણે જઈએ. હાથ આગળ લાવ ભાઈ. હે મા દશામાં, આ દુખિયારાના દુઃખ હવે તારે ભાગવાના છે માં. હવે બધું આ છોકરાનું જીવન તારા હાથમાં છે માં. જય મા દશામાં. જય. દશામાને પ્રાર્થના કરી લે ભઈલા કે મારી તારા બધા દુઃખ લઈ લે. વનમાં ટહુકે મોરલા અને ઝરમર ઝરમર વરહે મેઘ, હેવા આયા દિવાસાના દીન જો. હે મારી દશામાં પધારો મારે ઘેર, હે મારી દશામાં પધારો મારે ઘેર. અરે વાહ, આ છોકરાનો અવાજ તો એકદમ સુંદર છે. એ છોકરા! હા બોલો સાહેબ. અહીં આવતો. હું? હા તું જ. એ આવ્યો. હા. અરે વાહ, તારો અવાજ તો એકદમ સુંદર છે. મારી ચેનલમાં એક સોંગ ગાવું છે તારે? અરે સાહેબ, મને ક્યાં ગીત ગાતા આવડે છે? અને ગીત બનાવવામાં તો કેટલા પૈસા થતા હશે? તું પૈસાનું ટેન્શન નથી લે, જે પણ ખર્ચો થશે હું ઉઠાવીશ. અને હા,
તને પૈસા પણ આપીશ. બોલ, આવું છે તારે? એવું એમ? પણ મને તો માતાજીના જ ગીતો ગાતા આવડે છે. હા હા, મારે પણ માતાજીનું જ સોંગ બનાવવાનું છે. ચાલ મારી સાથે. પણ સાહેબ, હું તમારી સાથે આવું તો મારું કામ બાકી રહી જશે, અને મારા માલિકને તમે ઓળખતા નથી, એ મને બહુ મારશે. એની વ્યવસ્થા હું કરી દઉં છું, તું ટેન્શન ના લે. હેલો રવિ, હું તને વોટ્સએપમાં એક લોકેશન મોકલું છું. ત્યાં ખેતરમાં 2-3 મજૂર મોકલી દેજે. અને હા, સાંજ સુધીમાં બધું કામ થઈ જવું જોઈએ. હો, ઓકે? પણ સાહેબ, આમ અચાનક ગીત કેવી રીતે બની જશે? જો ભાઈ, હું ડાયરેક્ટરની સાથે સાથે એક સારો રાઇટર પણ છું, અને આજે એક મોટા સિંગરને મળવા જઈ રહ્યો હતો. પણ તારો અવાજ સાંભળીને મને લાગ્યું કે એક મોકો તને પણ આપવો જોઈએ. પણ સાહેબ, મારાથી ગીત ના ગવાય તો શું કરશું? અરે કેમ ના ગવાય? મને તારો સૂર ગમ્યો એટલે તો તને બોલાવ્યો છે. ચાલ હવે જઈએ. હા ચાલો જઈએ. અરે ઢીંગલી, કેમ રડે છે? મને ભૂખ લાગી છે, પણ મારી પાસે પૈસા નથી. અરે ઢીંગલી, રડે નથી. લે આ પૈસા, અને સામે હોટલ દેખાય છે, ત્યાં જઈને જમી લેજે. તમે મને પૈસા આપી દેશો તો તમે શું કરશો? અરે મારે તો દશામાં માટે હાર અને પ્રસાદ લેવાનો હતો, એ તો મેં લઈ લીધો છે. હવે વધારાના પૈસા રાખીને હું શું કરું? લે આ પૈસા, અને જમી લેજે. હા, અરે સાહેબ, તમે આવો આવો, બેસો બેસો. આવો સાહેબ, બેસો. અરે વાહ વાહ ભાવેશ, તે તો કમાલ કરી નાખ્યો. આવતીકાલે તારું દશામાનું સોંગ યુટ્યુબમાં મૂક્યું હતું. આજે લાખો લોકોએ સાંભળી લીધું છે, હા, અને ઘેર ઘેર તારું જ ગીત વાગે છે. અરે રાતોરાત તું લાખો લોકોના દિલમાં રાજ કરવા લાગ્યો છે. અરે ના સાહેબ, મેં કંઈ નથી કર્યું. આ તો મારા દશામાની મહેરબાની છે, નહીં તો ગઈકાલે મને કોણ ઓળખતું હતું? એકદમ સાચી વાત છે. આને માતાજીની મહેરબાની જ કહેવાય. મને પણ બીજા 3 આલ્બમ કરવાનો કોન્ટેક્ટ મળ્યો છે, એવું? અને એ પણ તારા અવાજમાં ગવડાવવાના છે. અરે શું વાત કરો સર? હા હા, ચાલ થઈ જા તૈયાર. આજે પહેલા આલ્બમનું કામ ચાલુ કરવાનું છે. ચાલ અત્યારે જ નીકળવાનું છે. પણ સાહેબ, પણ કશું નહીં. એક આલ્બમના તને 5000 પૂરા મળશે. અને હા, આલ્બમ વિડીયો સાથે શૂટ કરવાનું છે, એટલે આ વખતે લોકો તારી એક્ટિંગ પણ જોશે. સારું ચાલો જઈએ.
વાહ માડી, આજે તમારા આશીર્વાદથી મારું પહેલું આલ્બમ શૂટ થઈ ગયું છે. આજે હું ફરીથી તમારા માટે ફૂલ અને પ્રસાદ લઈને આવું છું. હે માં, આશીર્વાદ આપજો. હવે તો હું પણ આ લાઈનમાં સફળ થવા માંગુ છું. અરે ઢીંગલી, શું થયું? કેમ આજે ફરીથી રડે છે? મારું એક નાનકડું છાપરું હતું તે પડી ગયું છે. એ ભણવા માટે પૈસાની જરૂર છે. અરે ઢીંગલી, તું ટેન્શન નથી લે. માતાજીના આશીર્વાદથી આજે મારું એક આલ્બમ શૂટિંગ થયું છે અને એના પૈસા મળ્યા હતા. એમાંથી મેં પ્રસાદ અને હાર લઈ લીધો છે. અને લે, બાકીના પૈસા તું રાખી લે. તારે ઘર બનાવવામાં કામ લાગશે. દશામાં તમારી બધી મનોકામના પૂરી કરશે. સારું, ચાલ, હું જાઉં છું. જય દશા. જય દશા. અરે ભાઈ, આજે તો મેં તમને પેલા ડાયરેક્ટર સાહેબ જોડે જતા જોયા હતા. હા ભાઈ, માતાજીની મહેરબાનીથી મને 3 આલ્બમ ગાવાના ઓર્ડર મળ્યા છે. એમાંનું એક આલ્બમ તો અમે શૂટિંગ પણ કરી દીધું છે આજે, અને બીજા 2 બાકી છે. ચાલો, હવે કાલે સવારમાં આરતીના ટાઈમે હું આવી જઈશ. જય દશા. જય દશા. ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ. ગઈકાલે જ તારું પહેલું વિડીયો આલ્બમ રિલીઝ કર્યું હતું અને એક જ દિવસમાં મિલિયન વ્યૂ ક્રોસ કરી લીધા છે. અરે શું વાત કરો સાહેબ! જય મા દશામાં. અરે એટલું જ નહીં, 85% લોકોના કોમેન્ટ આવ્યા છે કે મારી આવનાર ફિલ્મમાં તમને લીડ રોલ મળે. અરે પણ એમાં હું કેવી રીતે? અરે ભાવેશ, વિડીયો આલ્બમમાં તારી એક્ટિંગ જોરદાર હતી અને આ ફિલ્મ એક ભોળાનાથની છે. એમાં પણ તારી એક્ટિંગ પરફેક્ટ રહેશે. મારે તારા જેવા જ એક્ટરની જરૂર હતી. એવું એમ ને? જો માતાજીની મહેરબાનીથી આ ફિલ્મ મળી છે તો એમાં સારો અભિનય પણ થઈ જશે. ચાલો, હું જરૂર આવીશ. અરે આવીશ નહીં, આવવાનું જ છે. આજે ફિલ્મનું મુહૂર્ત રાખ્યું છે. ચાલો જઈએ. હા ચાલો. પણ ફિલ્મના મુહૂર્તમાં હું આવા કપડાં પહેરીને આવીશ તો કેવું લાગશે? કપડાનું ટેન્શન ના લઈશ, ત્યાં ઢગલાબંધ કપડાં છે. તને જે પસંદ આવે પહેરી લેજે. એવું એમ ને? તો વાંધો નહીં, ચાલો. હેલો મિત્રો, આજથી આપણે એક નવી ફિલ્મનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે નીલકંઠધારી મહાદેવ. અને આ ફિલ્મના લીડ રોલમાં છે રાતોરાત સ્ટાર બનેલા એવા ભાવેશ પટેલ. તો મિત્રો, હું આ ખાસ મોકા પર ભાવેશને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું.
અરે ઢીંગલી, કેમ છે? તારું છાપરું બની ગયું કે? હા, બની ગયું છે ને. જો મને તારા ઘરનું સરનામું આપી દેજે, એટલે તારે ક્યારેય પણ મદદની જરૂર હોય કે પૈસાની જરૂર હોય તો મને યાદ કરી લેજે, હું આવી જઈશ. ના ના, હવે મારે કશું નથી જોઈતું. હવે તમે સીધા તમારા બંગલે જાઓ. તમારું છીનવાઈ ગયેલું માતાજી તમને પાછું આપશે. સારું, ચાલ. હું જ્યારે જ્યારે અહીંયાથી નીકળીશ ત્યારે તારા સમાચાર પૂછતો જઈશ. જય દશા. જય વિષ્ણુ. હવે તમે સીધા તમારા બંગલે જાઓ. તમારું છીનવાઈ ગયેલું માતાજી તમને પાછું આપશે. અરે આ ઢીંગલી ક્યાં ગઈ? હે મા દશામાં, તમે રોજ મને દર્શન આપ્યા અને હું તમને ઓળખી ના શક્યો. હે મા દશામાં, હું તમને ઓળખી ના શક્યો. મને માફ કરજો માં, મને માફ કરજો. દીકરા ભાવેશ, તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. અત્યારે તું જ્યાં મજૂરી કરી રહ્યો છે એ બધી મિલકત તારી જ છે. 3 વર્ષ પહેલાં રોકી તારા પપ્પાની ગાડીનો ડ્રાઈવર બનીને આવ્યો હતો અને મોકાનો લાભ લઈને એણે તમારી બધી મિલકત એના નામે કરાવી લીધી હતી. પછી તારા મા બાપની હત્યા કરી નાખી હતી. સાથે સાથે તને પણ અકસ્માતમાં મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ગયા જન્મના સત્કર્મોના લીધે તું બચી ગયો હતો. પણ તારી યાદશક્તિ જતી રહી હતી, એટલે રોકીએ તને જ એના ઘરનો નોકર બનાવી દીધો હતો. પણ હવે મારા આશીર્વાદથી તને બધું યાદ આવી ગયું છે. ઓરિજિનલ કાગળિયા રોકીએ બાળી નાખ્યા હતા, એ બધા કાગળિયા હું તને આપું છું. જા અને પાછી લઈ લે તારી મિલકત. તથાસ્તુ. હા માં, મને બધું જ યાદ આવી ગયું છે. મારી તમે સાચે જ દુખિયાના બેલી છો. આજે પળવારમાં મને રંકમાંથી રાજા બનાવી દીધો. બસ આમ જ તમારા બધા ભક્તો પર કૃપા વરસાવતા રહેજો. જય દશામાં. અરે આ રોકી, ક્યાં છુપાઈને બેઠો છે? બહાર નીકળ મારા ઘરમાંથી. ઓહો, હવે તો મારી સામે બોલતો થઈ ગયો એમ? અરે ખાલી બોલતા જ નહીં, બધું સમજતો પણ થઈ ગયો છું. કેમ કે મને બધું યાદ આવી ગયું છે. અચ્છા, હવે તું મારી સાથે લડવા આવ્યો છે એમ? હજી તું મને ઓળખતો નથી. બચ્ચું ખોવાઈ જઈશ, આ મળતી ન થા. એ તો સમય જ બતાવશે કે કોણ રહેશે અને કોણ જશે. જા જઈને જોઈ લે તારી તિજોરીમાં. તારા બનાવેલા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ હવે ડુપ્લિકેટ બની ગયા છે, કેમ કે ઓરિજિનલ મારી પાસે છે. આ એમ નહીં માને. અલ્યા એ જોઈ શું રહ્યા છું? તોડી નાખો આને. માણસો કઈ ગયા? લાગે છે મારે જ જવું પડશે. જો રોકી, આટલી જ વાર લાગશે તને મારવામાં.
પણ આજે મા દશામાના વ્રતનું જાગરણ છે એટલે તને જવા દઉં છું. ફરી બીજી વાર આવી ભૂલ ના કરતો, નહીં તો તને જીવતો નહીં છોડું. ચાલ નીકળ. જય દશામાં. આજે હું જે કંઈ પણ છું એ બધું તમારા લીધે જ છું. તમારા વ્રતના પહેલા દિવસે મારી પાસે એક ફૂટી કૂડી પણ નહોતી, પણ અત્યારે તમારા જાગરણના દિવસે તમે મને લાખોની સંપત્તિનો માલિક બનાવી દીધો. જય દશામાં. આજે હું ખૂબ જ ખુશ છું. બસ આમ ને આમ તમારા બધા ભક્તો પર તમારા આશીર્વાદ વરસાવતા રહેજો. જય દશામાં. જય દશામાં ભાવેશભાઈ, માતાજીએ તમારી મનોકામનાઓ તો પૂરી કરી દીધી, પણ સાથે સાથે તમને આશરો આપનારની પણ મનોકામનાઓ પૂરી કરી દીધી. જે મિત્રએ તમને દશામાના વ્રત લેવડાવ્યા હતા એને પણ નીલકંઠધારી મહાદેવ ફિલ્મમાં એક મહત્વનો રોલ મળ્યો છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અરે ભાઈ, માતાજીએ તારી ઈચ્છા પણ પૂરી કરી દીધી. મારી ફિલ્મમાં તને પણ રોલ મળી ગયો. બોલો દશા માત કી જય.